નમસ્કાર દર્શક મિત્રો, દેશનું મહાપર્વ, લોકતંત્રનું મહાપર્વ ચૂંટણી આવી રહ્યું છે. સામાન્ય ચૂંટણી દેશભરમાં યોજાઈ રહી છે ત્યારે ગુજરાત 7 મે મતદાન કરશે. દેશ કા પર્વ ચુનાવ આજે આપણી વચ્ચે છે, આપણી સાથે છે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીજી. પી ભારતી મેડમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનમાં. આટલી મોટી ચૂંટણી થવા જઈ રહી છે. 2024નું વર્ષ છે. ગુજરાતમાં આટલા બધા મતદાતાઓ છે. ગરમી પણ પુષ્કળ છે અને લોકોમાં ઉત્સાહ છે વોટ કરવા માટેનો. ત્યારે ચૂંટણી પંચની ઓફિસની કેવી તૈયારી છે ઇલેક્શન માટેની? લોકસભા ચૂંટણી માટે અમારા આખા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે એન્ડ પૂરા આખા તૈયારીઓ પણ થઈ ગયું છે. ઓલમોસ્ટ અમારા તૈયારીઓ 1 વર્ષથી ચાલી રહ્યો છે. ફર્સ્ટ અમારા તૈયારી છે ઇલેક્ટરલ રોલ, મતદાર યાદી. તો મતદાર યાદી માટે અલગ અલગ સુધારના કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન અમે કર્યું છે. અત્યારે અમારા 4.9 કરોડના મતદારો છે એન્ડ એસ્પેશિયલી ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે. 13 લાખથી ઉપર ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે. તો મતદાર યાદીનું તૈયારી થઈ ગયું છે. અને પછી પોલિંગ સ્ટેશનનું તૈયારી. પોલિંગ સ્ટેશનમાં પણ મેક્ઝિમમ એક પોલિંગ સ્ટેશનમાં મેક્ઝિમમ સંખ્યા 1500 હોઈ શકે છે. તો આ માટે દર વર્ષે અમે રેશનલાઇઝેશનનું પ્રક્રિયા પણ કરતા હોય છે. સો રેશનલાઇઝેશનમાં તો સપોઝ એક કોઈ પણ જગ્યામાં કોઈ પણ પોલિંગ સ્ટેશનમાં 1500થી વધારે હોય અથવા ઓછા હોય તો અમુક લોકોનું કટ કરીને બીજા પોલિંગ સ્ટેશનમાં લઈ જવાનું, અને કોઈ પણ બિલ્ડિંગમાં કોઈ રિપેર્સ હોય અથવા ડિમોલિશન હોય તો બીજા કોઈ પોલિંગ સ્ટેશનનું કરવાનું. આ તરીકે ઓલમોસ્ટ મતદાર યાદી પછી સેકન્ડ પ્રિયોરિટીમાં મારા પોલિંગ સ્ટેશનનું પણ તૈયારી થઈ ગયું છે. ગુજરાતમાં 51,000 પોલિંગ સ્ટેશન અત્યારે છે. એના ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ઈવીએમનું પ્રિપરેશન. ઈવીએમનું પ્રિપરેશન પર લગભગ અમારા સપ્ટેમ્બરથી ચાલી થઈ છે. ફર્સ્ટ અમારા ફર્સ્ટ લેવલ ચેકિંગ હોય છે. ઈવીએમમાં તો ઘણા બધા સવાલો છે. તો અમે બહુથી આમાં બિલકુલ ઝીણવટપૂર્વક અમે કાળજી લેતા હોય છે. ફર્સ્ટ લેવલ ચેકિંગ કરતા હોય, એક મશીનનું ખોલીને બધું બરાબર છે કે નથી જવાનું. એના પછી એને સ્ટ્રોંગ રૂમમાં મૂકતા હોય. આના પછી ઇલેક્શન ડિક્લેર કર્યા પછી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન ઓફ ઈવીએમ્સ. તો લોટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ચેક્સ અમે કરતા હોય છે. કોઈ પણ ઈવીએમ, કોઈ પણ પોલિંગ સ્ટેશન કેવી રીતે એલર્ટ કરવાનું, આખું એક એડમિનિસ્ટ્રેટિવનું પ્રોટોકોલ છે અને એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. આ મુજબ ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, પછી સેકન્ડ રેન્ડમાઇઝેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓબ્ઝર્વર્સ, એના પછી થર્ડ કમિશનિંગ. એકવાર બેલેટ પેપર તૈયાર થયા પછી કમિશનિંગ ઓફ ઈવીએમ્સ. અને એ દરેક તબક્કાઓમાં અમે પોલિટિકલ પાર્ટીસને અમે સાથે જ રાખીને કાર્યક્રમ કરતા હોય છે. સો મેં મતદાર યાદીનું વાત કરી, પોલિંગ સ્ટેશનની વાત કરી, then ઈવીએમનું વાત કરી, પછી પોલિંગ સ્ટાફ મેઇન અમારા 4th પિલર કહેવાય. પોલિંગ સ્ટેશન માટે સ્ટાફ માટે લગભગ એ પણ 6 મહિનાથી ડેટા એન્ટ્રી, દરેક ઓફિસમાંથી ડેટા એન્ટ્રી, અને સેક્શન 159 હેઠળ અમે સીઈઓ મને ઓર્ડર કરવાનું હોય છે સો દેટ એ લોકોને મને પોલિંગ સ્ટાફનું માહિતી આપે. દેન પછી એ તૈયારી થયું છે. લગભગ અમારા અત્યારે 5 લાખ તમામ અલગ અલગ પ્રકારના પોલિંગ સ્ટાફનું ડેટાબેઝ છે અમારી પાસે. એનું પણ તૈયાર થઈ ગયું. અને ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પોસ્ટલ બેલેટના પ્રક્રિયામાં પણ ગાઈડલાઇન્સનો સુધારો કર્યો છે. પહેલે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ મારફત અમે પોસ્ટલ બેલેટ, પીબી કહેતા હોય, એનું બેલેટ મોકલતા હોય. હવે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવાનું બંધ કર્યું છે. સો આમાં એ પ્રક્રિયા એવું કર્યું કે આરઓ અથવા એઆરઓ એના ઓફિસમાં અથવા ટ્રેનિંગ સેન્ટરમાં ફેસિલિટેશન સેન્ટર ઊભા કરીને એના સમક્ષમાં અને પોલિટિકલ કેન્ડિડેટ્સના સમક્ષમાં જ વોટિંગ કરાવવાનું, નોટ થ્રુ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ. આ માટે પણ તૈયારીઓ એસઓપી બનાવ્યું છે. બિકોઝ ફોર્મ 12 તમામ પાસેથી લેવાનું. આ પણ અરાઉન્ડ 5 લાખ વોટર્સ છે. પોલીસ, એસઆરપી, તમામ મળીને, સિવિલિયન સ્ટાફ તમામ મળીને. તો એ લોકો તમામ પાસે તે 12 નંબર કલેક્ટ કરવાનું. પછી 12 નંબર કલેક્ટ કર્યા પછી મતદાર તો 182 એસેમ્બલી કોન્સ્ટિટ્યુશનમાં કોઈ પણ હોઈ શકે. તો એ બધું 12 નંબર દૂસરા જગ્યા પર મોકલવાનું. આ માટે કલેક્શન સેન્ટર અમદાવાદ ખાતે યોજવાય છે. એના પછી સેકન્ડ એક્સચેન્જ સેન્ટર પર પોસ્ટલ બેલેટનું વિતરણ. દેન થર્ડ એક્સચેન્જ પર એકચ્યુઅલ વોટિંગ થયા પછીનું વિતરણ. તો 3 તબક્કામાં એ વિતરણ એક મોટી મતલબ સ્ટેટ લેવલ એક્સચેન્જ કર્યું, એ પણ નવા કર્યું.
સો આ બધા એન્ડ મટીરિયલ 5th પિલર કહી શકાય મટીરિયલ ઇલેક્શન મટીરિયલ કે સ્ટેટ્યુટરી પેપર્સ અને બધુંનું પ્રિન્ટિંગ કરવાનું સરકારી પ્રસ્વાતે અને તમામનું પોલિંગ સ્ટેશન સુધી પહોંચાડવાનું ક્योंकि ફોર્મ નંબર 17A 17CA દેર આર સ્ટેટ્યુટરી પેપર્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય છે એનું વિતરણ કરવાનું એ પણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયું છે તો એકંદરે અમારા તૈયારી તો બિલકુલ 100% થઈ ગયું છે અત્યારે હોમ વોટિંગનું પ્રક્રિયા ચાલી રહી છે વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ ચાલી રહ્યું છે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ સાથે સાથે અમે વોટર ગાઈડનું પણ આપ્યું છે ક્योंकि નવા મતદાર છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે અત્યાર સુધી એક બાર પણ મતદાન નથી કર્યું એ લોકોનું નેચરલી કે એ લોકોનું મતદાનની પ્રક્રિયા જાણતા ન હોય તો ઈવીએમ શું છે એ બધું વોટર ગાઈડ બનાવીને વોટર ગાઈડનું પણ વિતરણ કર્યું છે જી આ તો થઈ ઇલેક્શન કમિશનની તૈયારી પણ જે વોટર છે જે આનો એક મુખ્ય કેન્દ્રવર્તી વ્યક્તિ છે એ જ્યારે 7મી મે મતદાન કરવા નીકળશે તો એણે કેવી તૈયારી કરવી પડશે સવારે ઉઠીને ઘણા લોકો એવા હોય છે કે સવારે ઉઠે છે ઘણા લોકો ઉત્સાહથી જતા હોય ઘણા લોકોમાં આળસ પણ હોય ખ્યાલ પણ ના હોય કયા કયા કાગળિયા લઈ જવા ના લઈ શું લઈ જવું શું ના લઈ જવું તો એક વોટર ઘરથી બહાર નીકળતા પહેલાં એની ચેકલિસ્ટમાં શું હોવું જોઈએ સરસ બિકોઝ એટલા બધા કામ કર્યું વોટર્સ માટે જ કર્યું છે સો એ વોટર્સનું મારે નમ્ર અપીલ છે મોર્નિંગ 7 વાગે જ આપ પોલિંગ સ્ટેશન પર આ જાઓ બિકોઝ એ દિવસે ગરમી હશે તો 7 વાગે પોલિંગ થશે તો મેઇન અત્યારથી જ આપણે ચકાસણી કરી શકશો મતદાર યાદીમાં આપનું નામ છે કે નહીં લાસ્ટ મિનિટમાં આવીને અમારા મતદાર યાદીમાં નામ નથી એ તો બરાબર નથી વોટર સર્વિસ પોર્ટલ છે વોટર હેલ્પલાઇન એપ છે આપ તમે જોઈ શકશો એન્ડ એસ્પેશલી મે 7નો દિવસ આપ એપિક કાર્ડ સાથે લાવો એપિક કાર્ડ સાથે આવે તો સરળતાથી પ્રક્રિયા પૂર્ણ કરી શકશો અને અત્યારે અમે વોટર સ્લીપનું પણ વિતરણ કરીએ છીએ વોટર સ્લીપના આપણા સિરિયલ નંબર પણ હોય છે આખું ડિટેલ્સ પોલિંગ સ્ટેશનના ડિટેલ્સ બધું છે તો વોટર સ્લીપમાં સાથે જ આવે તો એકચ્યુઅલી 20-30 સેકન્ડ્સમાં મતલબ પોલિંગ સ્ટેશનની અંદર તમારી નામ ટિક કરવાનું એના પછી રજિસ્ટરમાં આપણે સાઇન લેવાનું અને ઇંકનું માર્કિંગ કરવાનું પછી ઈવીએમમાં આપના બેલેટમાં આપણે વોટ કરવાનું એ બધું પ્રક્રિયા સરળતાથી પતી જાય સો દેટ અમે પોલિંગ સ્ટેશનમાં ક્રાઉડિંગ ના થાય તો મારી અપીલ છે કે વોટર સ્લીપ પણ સાથે લાવો અને એપિક પણ સાથે લાવો સપોઝ ઇન કેસ આપને પાસે એપિક ના હોય ઇન કેસ ના હોય તો હવે કમિશને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે આમાં 12 ડિફરન્ટ ડોક્યુમેન્ટ્સ આપ એલાઉ કર્યું છે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાઇસન્સ છે આધાર કાર્ડ છે પાસપોર્ટ છે આ ટાઈપના અલગ અલગ કર્યું છે સો મારી વિનંતી છે કે એપિક કાર્ડ લેતા આવજો ના હોય તો અધર 12 ડોક્યુમેન્ટ્સ એન્ડ બીજું મારી વિનંતી છે એક વોટર ઇન્ફોર્મેશન સ્લીપ ફક્ત ઇન્ફોર્મેશન માટે છે યુઝ્યુઅલી લાસ્ટ ટાઈમ 22માં મારી એક 2-3 વાર મને ફોન પણ આવ્યું અને કન્ફ્યુઝન હતું કે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લઈને આવે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપના માહિતી માટે બિકોઝ આપના મતદાન મથક ક્યાં છે અને મતદાર યાદીમાં આપના સિરિયલ નંબર શું છે એ એકચ્યુઅલ ડોક્યુમેન્ટરી પ્રૂફ માટે આપકો એપિક અને અધર ડોક્યુમેન્ટ્સ આવવું જોઈએ અને મારી બીજું વિનંતી છે કે હીટ વેવનું છે અને એએમડીનું ફોરકાસ્ટ છે કે બહુ ગરમી હોય છે પ્લીઝ તમામ પ્રિકોશન્સ લઈને વોટ કરવા માટે આવજો નાના બાળક હોય તો ઘરે જ મોકલીને આવ્યો અમે અમુક જગ્યા પર ક્રેચનું પણ ફેસિલિટી પણ કર્યું છે ફિર બી આપ બધા કાળજી લઈને વોટિંગ માટે આવજો જી એક ઘણી એક એ હોય છે કે શું મોબાઈલ લઈને અંદર વોટિંગ કરવા જઈ શકાય કઈ વસ્તુઓ મતલબ હાથમાં પર્સ રાખી શકાય ના રાખી શકાય મોટું બેગ રાખી શકાય ના રાખી શકાય અથવા મોબાઈલ લઈને આવે તો શું કોઈ મતદાન મથકો પર કોઈ વ્યવસ્થા હોય છે કે વ્યક્તિની પોતાની જવાબદારી રહેશે આ અંગે પણ જો બિલકુલ एक्चुअली मैं भूल गया ये बात करवाने मोबाइल तो बिल्कुल मना अंदर नहीं લઈ શકાય નહીં અમુક યંગસ્ટર્સના મોબાઈલમાં સોફ્ટ કોપી હોતા હોય એપિક કાર્ડનું સોફ્ટ કોપી આધાર કાર્ડનું સોફ્ટ કોપી પછી એ મોબાઈલ લઈને એ આધાર ડોક્યુમેન્ટરી પ્રૂફ તરીકે બતાવતા હોય છે બિલકુલ એ વેલિડ મતલબ મનાઈ છે સો પ્લીઝ ડોન્ટ બ્રિંગ યોર મોબાઈલ્સ ઓરિજિનલ કોપી ઓફ યોર એપિક આર એનીથિંગ લાવવું પડશે મોબાઈલ લઈને આવશો પછી એ જમા કરાવવું પડશે અધરવાઇઝ લાઈનમાં તમે પાછળ વગેરે જવું પડશે આપને જ ટાઈમ વેસ્ટ થાય સો મોબાઈલ અંદર નહીં લેવાનું મનાઈ છે જી બાકી પર્સ કેવી બધી વસ્તુ હા એ બરાબર એ બધું લઈ શકશે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કોઈ અલાઉડ
હા મેઇન બિકોઝ જે સિક્રેસી ઓફ વોટિંગનું ભંગ કરવાના અમુક લોકો મોબાઈલમાં ફોટો લેવાનું વિડીયો લેવાનું એવું કરતા હોય છે એટલે સિલેક્શન કમિશને સૂચના આપી છે કે એ વિડીયોગ્રાફી અથવા એ ફોટોગ્રાફી લેવાનું મનાય છે. જી આ વર્ષે ખાસ કરીને જે ઇલેક્શન કમિશન છે આપણે જોતા હોઈએ છીએ સમાચારોમાં પણ આવતું હોય છે કે ભાઈ જે વૃદ્ધ છે વડીલો છે એમના ઘરે ઘરે જઈને વોટિંગ થાય છે, જે અમુક ટકા કરતાં વધારે દિવ્યાંગો છે એમના ત્યાં જઈને પણ વોટિંગ થઈ રહ્યું છે. તો આ દિવ્યાંગો માટે વૃદ્ધો માટે કેવા પ્રકારના પગલાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા લેવાયા છે? ઇલેક્શન કમિશનના મુખ્ય ઉદ્દેશ અથવા ઓબ્જેક્ટિવ એ છે કે ઇન્ક્લુઝિવ ઇલેક્શન કરવાનું, ઇન્ક્લુઝિવ એઝ વેલ એઝ એક્સેસિબલ ઇલેક્શન. ઇન્ક્લુઝિવ મતલબ દરેક અલગ અલગ ટાઈપના દરેક ઇવન થર્ડ જેન્ડર હોય, કોઈ પણ માર્જિનલાઇઝ સેક્શન ઓફ સોસાયટી હોય એ તમામ મતદાર યાદીમાં એ લોકોનું રજિસ્ટર થાય. અને પછી એક્સેસિબલ મતલબ તમામ મતદારો માટે વોટિંગ કરવાના પ્રક્રિયા એક્સેસિબલ કરવાનું. સો એ માટે અમે ઇન્ક્લુઝિવ માટે મતદાર યાદી સુધારના ટાઈમથી તમામ સિનિયર સિટીઝન ઓલ્ડ એજ હોમ્સ જઈને એ લોકોનું રજિસ્ટ્રેશન કરવા માટે પ્રયત્ન કર્યું છે. પીડબ્લ્યુડી દિવ્યાંગ ભાઈ બહેનોને પણ વોટિંગ રજિસ્ટ્રેશન કરવાનું. હવે તો મતદાર યાદી પૂર્ણ થઈ ગયું છે, હવે પોલની કામગીરી રોલ ટુ પોલ આવી ગયું. તો તમામ સિનિયર સિટીઝન અને પીડબ્લ્યુડી એસ્પેશલી 85 યર્સથી ઉપરના સિનિયર સિટીઝન્સ એન્ડ 40% મતલબ બેન્ચમાર્ક ડિઝેબિલિટી હોય કોઈ પીડબ્લ્યુડી દિવ્યાંગ ભાઈ બહેનો એ લોકોનું અમે હોમ વોટિંગનું સુવિધા ઇલેક્શન કમિશન દ્વારા આપ્યું છે. એ હોમ વોટિંગ બિલકુલ બેડરેડન હોય, બિલકુલ બહાર આવી નહીં શકાય અથવા ઘરમાં કોઈ સપોર્ટ નથી કે એ લોકોનું પોલિંગ સ્ટેશન સુધી લાવવામાં, એ લોકોનું હોમ વોટિંગનું સુવિધા આપ્યું છે. એનું માટે ફોર્મ 12D ભરવાનું થાય છે. એ તો એનું પ્રક્રિયા પૂર્ણ થઈ ગયું. અત્યારે હોમ વોટિંગનું પ્રક્રિયા ઓલમોસ્ટ અંતિમ તબક્કામાં છે. તો એ બહુ બઢિયા સુવિધા છે એ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે. જી ચૂંટણી દરમિયાન ઘણીવાર લોકો આટલી બધી મોટી સંખ્યામાં મતદાન કરતા હોય ત્યારે ઘણીવાર એમને એવું લાગતું હોય કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે, ગેરરીતિ થઈ રહી છે, અથવા ચૂંટણીના આખા સમયગાળા દરમિયાન મતદાનના દિવસે જ નહીં એમણે જો ઇલેક્શન કમિશન સુધી પહોંચવું હોય, પોતાની વાત પહોંચાડવી હોય તો ફરિયાદ ક્યાં કરવી, અથવા એમને લાગતું હોય કે પોતાના કોઈ પ્રશ્નો છે તો ક્યાં ફોન કરવો, કોઈ મેસેજ છે, એપ છે, અધિકારી છે, કઈ રીતના પોતાની વાતને કમિશન સુધી પહોંચાડી શકે છે? ને અગેન ઇલેક્શન કમિશન દ્વારા અલગ અલગ માધ્યમથી એ સુવિધા આપ્યું છે સો દેટ કોઈ પણ વોટર અથવા સિટીઝન અમારા સુધી કોઈ કમ્પ્લેન્ટ લઈને આવી શકાય. એક તો 1950 છે, એ ટોલ ફ્રી નંબર છે. એ 1950 પર આપ ફોન કરે તો હર ડિસ્ટ્રિક્ટમાં આપણા કંટ્રોલ રૂમમાં ફોન ઉપાડશે. બીજું એક NGSP નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ છે. એ ઓનલાઈન પોર્ટલ છે. એમાં પણ આપણે કોઈ પણ વોટર આપ ગ્રીવન્સ મોકલી શકશો. એ પણ બહુ મતલબ ટાઈમ પીરિયડ પણ આમાં રાખ્યું છે. તરત જ આપને એક મેસેજ આવશે. આપના પ્રશ્ન ઉકેલ કરવા પછી પણ આપને શું કેવી રીતે જે ઉકેલ આવ્યું એ પણ આપને મેસેજ મળશે. સપોઝ આ ઉકેલ આવ્યા પછી ઇફ યુ આર નોટ સેટિસ્ફાઈડ એ પછી આપણે એસ્કેલેટ કરી શકશો, પાછા એ આવશે. દે વિલ ટેક યોર ફીડબેક. તો એક તો 1950 છે, સેકન્ડ NGSP છે, થર્ડ CVGIL છે. CVGIL એપ ઇટ ઇઝ સિટીઝન્સ માટે એક એપ છે. એ એપ તમે ડાઉનલોડ કરીને રિયલ ટાઈમ કોઈ પણ ફોટો હોય, વિડીયો હોય તમે અપલોડ કરે તો તરત જ 100 મિનિટ્સમાં દરેક ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અથવા કલેક્ટર ઓફિસના હેડક્વાર્ટર્સ પર એક કંટ્રોલ રૂમ હોય છે. આપનું મેસેજ એ લોકોનું કંટ્રોલ રૂમમાં ડેશબોર્ડમાં જોઈ શકશે. અને તરત જ જીઓ મેપિંગથી અમારા FST ટીમ્સ છે, FST ફિલ્ડ સર્વેલન્સ ટીમ છે, એ જઈને 100 મિનિટ્સમાં એનો ઉકેલ કરવા માટે પ્રયત્ન કરશે. સપોઝ 100 મિનિટમાં અમુક જગ્યા પર FIR કરવાનું હોય, કોઈ ગંભીર પ્રકારના કોઈ એપ્લિકેશન અથવા કમ્પ્લેન્ટ હોય તો એ એસ્કેલેટ કરીને પછી ઇટ વિલ ગો ટુ NGSP નેશનલ ગ્રીવન્સ. એ પછી એસ્કેલેટ કરીને અમુક જગ્યા પર DUO પાસે આવશે અથવા હજુ પણ ગંભીર હોય તો CUO પાસે પણ આવશે. એનું મોનિટરિંગ પણ અમે અહીંયાથી પણ કરવામાં આવી રહી છે. હા, એક સામાન્ય એક છે કે ઘણા બધા નાગરિકો છે હંમેશા અમુક શબ્દો સાંભળતા હોય, BLO, RO, ARO. હવે આ તો વહીવટી શબ્દો છે, પણ એક પોલિંગ બૂથની જો આપણે કરીએ તો નીચેથી લઈને ઉપર સુધી વહીવટી માળખું કેવું હોય છે
અને કયા કયા અધિકારીઓ આની અંદર સામેલ છે? ધારો કે પોલિંગ બૂથ પર જાય તો કોણ કોણ હશે ત્યાં આગળ, કોને અપ્રોચ કરી શકાય, ત્યાં સૌથી હાઈએસ્ટ ઓથોરિટી કોણ છે, કોને પૂછવાથી આપણા પ્રશ્નોનો સમાધાન મળી શકે, સ્થાનિક પ્રશ્નો, કારણ કે બધા પ્રશ્નો તો એવા ના હોય કે ગ્રીવાન્સ હોય, પણ કોઈક અગવડતા છે, આવું છે તો એવું છે, તો એનું જો વહીવટી માળખું પોલિંગ બૂથની રચનાને થોડું જો સમજાવો તો દર્શકો માટે, નાગરિકો માટે કદાચ એ ઉપયોગી માહિતી થઈ પડે. એક બૂથ લેવલ પર તો BLO ઇઝ ઇમ્પોર્ટન્ટ છે, BLO બૂથ લેવલ ઓફિસર. સો મોસ્ટલી ગુજરાતમાં મોટા ભાગે 90% અમારા ટીચર્સ છે, તો આપણા એરિયાનું વાકેફ છે એ લોકો પાસે, અને બધું સિટીઝન્સ વોટર્સનું પણ એ લોકોનું ખ્યાલ છે. તો કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ તકલીફ હોય તો BLOને તરત જ સંપર્ક કરી શકાય. તો BLO પછી એના ઉપર એક મામલતદાર લેવલના ઓફિસર અથવા TDOના ઓફિસર છે, એ લોકો AERO અથવા ARO કહે છે, અસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર और असिस्टेंट रिटर्निंग ऑफिसर. ये डेजिग्नेशंस લોકસભા માટે અલગ હોય છે, વિધાનસભા માટે અલગ હોય છે. બિકોઝ વિધાનસભા માટે ડેપ્ટી કલેક્ટર हिमसेल्फ रिटर्निंग ऑफिसर છે, વેરએઝ પાર્લામેન્ટરી ઇલેક્શન અથવા લોકસભા ઇલેક્શન में કલેક્ટર્સ અથવા DO થોડા સિનિયર અધિકારીઓ રિટર્નિંગ ઓફિસર હોય છે. સો આ વખતે લોકસભાનું ચૂંટણીનું વાત કરીએ તો હવે તમામ કલેક્ટર્સ છે, મોટાભાગના મતલબ 26 કલેક્ટર્સ ROs છે, રિટર્નિંગ ઓફિસર. રિટર્નિંગ ઓફિસર મતલબ દે આર અલાઉડ ટુ ડુ ઓનલી સ્ટેચ્યુટરી વર્ક, નોમિનેશન રિસીવ કરવાનું, સ્ક્રૂટની, એનું ફાઇનલ યાદી બહાર, હરીફ ઉમેદવારીઓની યાદી બહાર પાડો, એ તમામ રેસ્પોન્સિબિલિટી રિટર્નિંગ ઓફિસર છે. પછી DUO છે. અમુક કલેક્ટર્સ ફોર એક્ઝામ્પલ 26 બેઠક છે તો અમારા 33 ડિસ્ટ્રિક્ટ છે, તો બાકીના જિલ્લાઓના કલેક્ટર્સ DUO છે. DUO મતલબ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર, આખા જિલ્લાની વહીવટી ઇલેક્શનના તંત્રનો હેડ છે. બિકોઝ તમામ બાબતો સ્ટેચ્યુટરી નથી, એ નોમિનેશન પછી બાકી પોલિંગ સ્ટાફ, રેન્ડમાઇઝેશન વગેરે વગેરે તમામ DUOના વહીવટીના હેડ છે, એના માર્ગદર્શન અથવા લીડરશિપથી એ બધા કામ હોય છે. ને પોલિંગ સ્ટેશનની અંદર વાત કરીએ તો પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે. એક પ્રિસાઇડિંગ ઓફિસર ઇઝ ધ હેડ ઓફ ધ પોલિંગ સ્ટેશન, બિકોઝ પોલિંગના દિવસે દેટ ઇઝ મેઇન થિંગ. દેન એક પોલિંગ ઓફિસર હોય છે, 2 પોલિંગ ઓફિસર્સ હોય છે, અને પોલિટિકલ પાર્ટીઝ તરફથી પોલિંગ એજન્ટ્સ પણ હોય છે. સો દેટ ટ્રાન્સપરન્ટલી એ કામ બરાબર થાય છે કે નથી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સમાં થાય છે કે નથી, પોલિંગ એજન્ટ્સ પણ ઓબ્ઝર્વ કરી શકાય. એ લોકોનું પણ કોઈ પણ ડિફિકલ્ટ હોય તો એ વાંધો ઉઠાવી શકાય. જી, એક સવાલ EVM અંગે પણ છે કે EVM શરૂઆતમાં ક્યાંકથી આવે, વોટિંગ થાય અને ક્યાંક જાય છે, તો સામાન્ય રીતે એની પણ જાણકારી ઓછી હોય, તો EVMનો પ્રવાસ આખા ચૂંટણી દરમિયાન કઈ રીતના હોય છે, કોની પાસેની સત્તાઓ હોય છે, કોણ કેવી રીતના અને નિષ્પક્ષ કઈ રીતના એને કરવામાં આવે છે, એના વિશે થોડી જો માહિતી આપો. EVM માટે 2 ટાઈપ છે, એક તો ટેકનિકલ એઝ વેલ એઝ એડમિનિસ્ટ્રેટિવ. ટેકનિકલી EVM ઇઝ અ સ્ટેન્ડ અલોન મશીન. આમાં કોઈ ચિપ નથી, કોઈ પણ છેડછાડ નહીં કરી શકાય, બિકોઝ ઇટ્સ અ સ્ટેન્ડ અલોન મશીન. અમુક જગ્યા પર ફરી લાસ્ટ ટાઈમ પણ બ્લૂટૂથથી કનેક્ટ કરવાનું અથવા કોઈ વાઈફાઈ બિલકુલ શક્ય નથી. બહુ ટેકનિકલ ગ્રુપ્સ IIT ના પ્રોફેસર સામે પણ એ ચેલેન્જ કરવામાં આવ્યું અને એ પ્રૂફ કરવામાં આવ્યું કે એક સ્ટેન્ડ અલોન મશીન છે. અને સાથે સાથે અમે એડમિનિસ્ટ્રેટિવ મેજર્સ અને એડમિનિસ્ટ્રેટિવ સેફગાર્ડ્સ પણ EVMના પ્રોટોકોલ્સમાં, SOPમાં, સ્ટેન્ડર્ડ ઓપરેટ પ્રોસિજરમાં છે. मैंने पहले પણ કીધું, એક તો ફર્સ્ટ લેવલ ચેકિંગ છે દરેક EVM, બિકોઝ કંપની પાસેથી મશીન અમારે પાસે આવી છે, એ FLC ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવે છે. એ પણ માન્ય રાજકીય પક્ષોના હાજરીમાં જ બધું કાર્યક્રમમાં ચેકિંગ કરતા હોય છે. ઓલમોસ્ટ લગભગ 1 વીક, 10 દિવસ, 6 મહિના પહેલાં અથવા 4 મહિના, ડિપેન્ડ્સ ઓન ધ શેડ્યુલ, પહેલાં એ કામ કરતા હોય છે. એને લિસ્ટ પણ દરેકનું સિરિયલ નંબર સાથે લિસ્ટનું અમે પોલિટિકલ પાર્ટીસને આપતા હોય છે. એના પછી કોઈ એવરી મંથ અથવા ક્વાર્ટરલી DO ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર એ વેરહાઉસનું ચકાસણી કરતા હોય છે અથવા ઇન્સ્પેક્શન કરતા હોય છે. સો દેટ કોઈ સીલ, વેરહાઉસનું સીલ બરાબર છે કે નથી, કંટ્રોલ એનો વેબકાસ્ટિંગ નહીં, CCTV બરાબર ચાલે છે કે નહીં, બીજા પણ કોઈ ફાયર વગેરે સિસ્ટમ વગેરે બરાબર છે કે નથી, એ કલેક્ટર્સ ક્વાર્ટરલી રિપોર્ટ કરતા હોય છે અમને. અને એકવાર ઇલેક્શન ડિક્લેર કર્યા પછી EVMનો અલગ પ્રોટોકોલ છે. ફર્સ્ટ લેવલ રેન્ડમાઇઝેશન, સેકન્ડ લેવલ રેન્ડમાઇઝેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ પોલિટિકલ પાર્ટીઝ એન્ડ ધ પ્રેઝન્સ ઓફ ઓબ્ઝર્વર્સ, એના પછી એને કમિશનિંગ.
કમિશન વખતે પણ એનું લિસ્ટ પણ પોલિટિકલ કેન્ડિડેટ્સને આપવાનું હોય છે અને રિસીવિંગ ડિસ્પેચ સેન્ટરમાં પણ સિક્યુરિટીનું ઇન્સ્ટ્રક્શન આપ્યું છે. સો ઈવીએમના દરેક બાબત, ઇવન ઈવીએમનો ગાડીઓ પણ ઈવીએમનું ટ્રાન્સપોર્ટેશન કરતી વખતે અમે જીપીએસ ટ્રેકિંગ કરવામાં આવે છે. આ માટે પણ આ વખતે અમે ગુજરાત ઇલેક્શન વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમનું એક મોડ્યુલ એપ બનાવ્યું છે. તો દરેક ઓફિસર વીવીએમનું કોઈ પણ ઇવન ડ્યુરિંગ ધ પોલ ડે સેક્ટર ઓફિસર પાસે એક્સ્ટ્રા અમે રિઝર્વ ઈવીએમ્સ રાખતા હોય, સપોઝ ઈવીએમ કોઈ બગડે તો રિપ્લેસમેન્ટ કરવા માટે આ વ્હીકલ પણ અમે ટ્રેકિંગ અહીંયાથી કરવામાં આવશે. અને ઇવન કમિશન પણ એનું અમને માંગતા હોય છે કે ઈવીએમનું ટ્રેકિંગ બરાબર કરજો. સો એટલા બધા એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેટિવ સેફગાર્ડ કર્યું છે એને બહુત ही मतलब ये 0.0 બિલકુલ શક્ય નથી કે તમે ઈવીએમ સાથે કોઈ પણ આપે છેડછાડ અથવા કોઈ બી પ્રોબ્લેમ ક્રિએટ કરી શકશો. જી, અને વોટિંગ થઈ ગયા પછી આખી પ્રક્રિયા પતે એ દિવસની, એના પછી ઈવીએમનું એના પછી એગેન દેટ સીલિંગ કરવામાં આવશે, એનું સાઇન વગેરે કરવામાં આવશે. એ તો સેપરેટ સીલ હોતા હોય. એના પછી એ રિસીવિંગ સેન્ટર પર લેતા હોય એગેન વિથ સિક્યુરિટી, સીએપીએફ વગેરે સિક્યુરિટી. એના પછી કાઉન્ટિંગ સેન્ટરમાં એ ઈવીએમ્સને લેતા હોય છે. એન્ડ ઇવન કેટલા પણ રાત કો 12 વાગે હોય, 1 વાગે હોય, એગેન પોલિટિકલ પાર્ટીઝ, કેન્ડિડેટ્સ એન્ડ ઓબ્ઝર્વર્સ એના સમક્ષમાં જ વિડીયોગ્રાફી કે સાથ એનું સીલ કરવામાં આવતા હોય અને એનું ચાબી પણ એક એનું સેપરેટ એનું પ્રોટોકોલ છે કલેક્ટર પાસે અથવા ડીયુઓ પાસે આવતા હોય છે. એને એગેન પણ ખોલતા સમય પણ એના એગેન ઓબ્ઝર્વર તમામ સમયે એ સીલ તોડીને વિડીયોગ્રાફી સાથે જ છોડવામાં આવશે કાઉન્ટિંગના દિવસે. જી, તમે ટ્રેકિંગ સિસ્ટમની વાત કરી. 2024નો સમય છે, ટેકનોલોજી ખૂબ આગળ વધી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવી ગયું છે. આ વર્ષે આ ચૂંટણીમાં ટેકનોલોજીનો ઉપયોગ ઇલેક્શન કમિશને કેવી રીતના કર્યો છે? ઇલેક્શન કમિશન તો કર્યું કે એક તો રજિસ્ટ્રેશન માટે વોટર હેલ્પલાઇન એપ છે, વોટર સર્વિસ પોર્ટલ છે. એ બંને માટે લોકો માટે સિટીઝન્સ માટે પહેલે ક્યાં ફિઝિકલ ફોર્મ લઈને મામલતદાર ઓફિસ આવવું પડતું હતું, દરેક જગ્યા પર આવવું પડતું હતું. અમુક જગ્યા પર ફિઝિકલ ફોર્મ્સ ઇધર ઉધર પણ થાય છે. એ તો ઓનલાઈન 5 મિનિટનું કામ છે કે આપણા નામ રજિસ્ટર કરવા માટે. એના પછી સપોઝ આપના નામ રજિસ્ટર થયું કે નથી એ બધું અને આપના એપ્લિકેશનનું ટ્રેકિંગ પણ એ વોટર હેલ્પલાઇનમાં થાય. એના પછી સી વિઝિલ એપનું વાત કરી, કોઈ પણ કમ્પ્લેન્ટ કરવાના હોય તો સી વિઝિલ એપ ડાઉનલોડ કરી શકશો. એના પછી કેવાયસી એપ છે, નો યોર કેન્ડિડેટ. કેન્ડિડેટ્સનું એક બાર નોમિનેશન થયા પછી કેન્ડિડેટ્સ આપણા એફિડેવિટ્સ ફાઇલ કરતા હોય છે. એ એફિડેવિટ્સના ડેટા અમે ઓફિસમાં અમારા ઓફિસર્સ, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સના લેવલ पे એન્કોર કરીને એક સોફ્ટવેર છે, એન્કોર મતલબ મોડ્યુલ છે. આમાં તમામ કેન્ડિડેટ્સની ડિટેલ્સ એન્કોરમાં અમને ડેટા એન્ટ્રી કરીને અપલોડ કરવામાં આવશે. આ ડેટા અમને લોકો સિટીઝન્સ માટે કેવાયસી એપ દ્વારા આપ જોઈ શકશો. સો અનલેસ યુ નો યોર કેન્ડિડેટ, હાઉ વિલ યુ ડુ એ ઇન્ફોર્મડ વોટિંગ કરી ડિસિઝન લઈ શકતો. સો કેવાયસી અને પીડબ્લ્યુડી અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે સક્ષમ એપ છે. સો સક્ષમ એપ સપોઝ ડાઉનલોડ કરીને આપને આપના કઈ સુવિધા જોઈએ, સપોઝ પોલિંગ સ્ટેશનમાં કોઈ વોલન્ટિયરની સુવિધા જોઈએ અથવા વ્હીલચેરની સુવિધા જોઈએ અથવા કોઈ ટ્રાન્સપોર્ટેશનના ઘરમાં અકેલા છે અને એનું કોઈ સપોર્ટ નથી તો ટ્રાન્સપોર્ટેશનનું પણ આપે તમારી રિક્વેસ્ટ આપો સક્ષમ એપ દ્વારા આપ કરી શકશો. જી, ગુજરાતની વાત કરીએ તો અહીંયા લગભગ બરફ સિવાય બધું જ છે. અહીંયા દરિયો છે, અહીંયા રણ છે, અહીંયા જંગલ છે, અહીંયા પહાડ છે. ઘણા બધા એક કહેવાય કે યુનિક બૂથ પણ અહીંયા આગળ જોવા મળતા હોય છે. કોઈક ટાપુ પાસે હોય, કોઈક બાણેજ જેવું છે, જંગલમાં એક મતદાર માટેનું હોય, તો વર્ષોથી એ ચાલતું આવ્યું છે. તો આવા યુનિક બૂથ છે આપણા ગુજરાતમાં આ વર્ષે જે બહુ અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં, જેમાં આપણા સ્ટાફે કમિશનના સ્ટાફે ચાલીને દોડીને બહુ મહેનત કરીને જવું પડતું હોય અને જ્યાં બહુ જ પ્રયત્ન કરીને એક વોટિંગ માટે એક માણસ છૂટે નહીં એના માટે પ્રયત્ન થયો હોય. સહી કીધું. અમારા ઇલેક્શન કમિશનના ટેગ મતલબ મુખ્ય ઉદ્દેશ છે કે ઈચ વોટર કાઉન્ટ્સ, ઈચ વોટ મેટર્સ એન્ડ નો વોટર શુડ બી લેફ્ટ બિહાઇન્ડ. તો એનું સાર્થક કરવા માટે અમે બાનેજ મતલબ ગીર સોમનાથના એક જ મતદારો માટે એક પોલિંગ સ્ટેશન છે અને એક ભરૂચમાં
એક આઇલેન્ડ છે, એના માટે જવા માટે ઉધર કોઈ સરકારી બિલ્ડિંગ નથી, તો એક કન્ટેનરમાં પોલિંગ સ્ટેશન ઊભા કર્યું છે. અને મહીસાગરમાં છે અને બીજા અલગ અલગ જિલ્લામાં લગભગ 20 અલગ અલગ ટાઈપના કોઈ પોલિંગ સ્ટેશન એવા હોય છે. બોટમાં જઈને પૂરા પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યું. પૂરા આખું પોલિંગ સ્ટેશન બોટમાં જવું પડશે છે. અને વોટિંગ માટે ઇવન 100 મતદાર હોય, 200 મતદાર હોય, તમામ માટે આ સુવિધા કરવામાં આવી છે. ખડાના ડેમ છે, આમાં પણ બોટમાં જઈને એ લોકોનું મતદાનનું પોલિંગ સ્ટેશન ઊભા કર્યું છે. જી, આ વખતે આપે એક પત્ર લખ્યો છે મહિલાઓને ખાસ કરીને, અને આપની એવી ઈચ્છા છે કે મહિલાઓની ભાગીદારી આની અંદર ખાસ વધે, તો એના માટે કેવા પ્રયત્નો છે? આપે પત્રમાં શું કહ્યું છે અને આપને કેટલી અપેક્ષા છે કે મહિલાઓ મોટી સંખ્યામાં બહાર આવશે? અમે 2019 અને 2022નું પણ વોટર ટર્નઆઉટનું એનાલિસિસ કર્યું છે. આમાં અમે એવું જોયું કે ઓલમોસ્ટ મોર દેન 10,000 પોલિંગ સ્ટેશન પર મહિલા અને પુરુષનો વોટર ટર્નઆઉટમાં ડિફરન્સ છે 10%થી વધારે છે. તો અમને એવું લાગ્યું કે અમારા મતલબ ફિમેલ વોટર્સ આમાં વધારે મતદાન કરવા માટે રસ લેતા નથી. તમે એવું વિચાર્યું, હું પણ એક ફિમેલ મતલબ સીઈઓ છું, તો કેવી રીતે ફિમેલ વોટર્સને અમે પ્રોત્સાહિત કરીને મે 7ના રોજ મતદાન મથક સુધી લાવવા માટે તમે એક ઇન્વિટેશન લેટર લખ્યું છે. અમારા ફિલ્ડ લેવલ BLOs મિત્રો અને અલગ અલગ આશા વર્કર, આંગણવાડી એ તમામ મારફત એને ફિમેલ્સ વોટર્સ સુધી પહોંચાડવાની પ્રયત્ન કર્યું છે. મને આશા છે કે અમારા એપ્રિલને માનીને તમામ ફિમેલ મતદારો આ વખતે અધિક સંખ્યામાં આવીને રેકોર્ડ તોડશે અને મેક્સિમમ સંખ્યામાં વોટિંગ કરશે. જી, બીજું એક શાંતિ અને વ્યવસ્થાનો, જો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન હોય તો એના માટે કેવા પ્રકારની તૈયારીઓ ગુજરાતની અંદર થયેલી છે? નહીં, ટ્રેડિશનલી ગુજરાતમાં સરસ રીતે પીસફુલ ઇલેક્શન્સ થાય છે. અમે જોવામાં આપ પણ જોયું હશે, 19માં હોય, 22માં હોય, એના પહેલાં પણ હોય. સો ફિર બી આમાં પણ અમે અમારા 6 મહિનાથી અથવા 3-4 મહિનાથી એક એક્ટિવિટી મતલબ એક વલ્નરેબિલિટી મેપિંગ કરતા હોય છે. કોઈ પણ ऐसा જગ્યા है, કોઈ વોટર્સ ઇન્ટિમિડેટેડ કરવાની કોઈ પ્રક્રિયા है અથવા લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇશ્યુ હોય તો જિલ્લા કક્ષાએ DEO, SP અને CP એ બધા જોઈન્ટ વિઝિટ અને નીચેના સેક્ટર પોલીસ ઓફિસર્સ એ બધા જોઈન્ટ કરીને વલ્નરેબિલિટી મેપિંગ કરતા હોય છે. ગુજરાતમાં એ સંખ્યા બહુથી ઓછું છે. એના પછી અમે ક્રિટિકલ પોલિંગ બૂથ સ્ટેશન્સનું પણ અમે આઈડેન્ટિફાઈ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ જગ્યા પર વધારે કોઈ પોલિંગ હોય તો એનું રીઝન શું છે, બહુ ઓછું થઈ તો એનું રીઝન શું છે, અને અલગ અલગ પ્રકારના. તો એ તમામ અમે એક સંખ્યા નક્કી કર્યા પછી તમામ આ ટાઈપના પોલિંગ સ્ટેશનમાં વેબકાસ્ટિંગ પણ અમે કરતા હોય છે. વેબકાસ્ટિંગનું લાઈવ અમે અહીંયા પણ જોતા હોય છે અને કમિશન પણ અને ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં પણ એ દેવ. સો તો કોઈ પણ જગ્યા પર કોઈ બી ઇલેક્શન પ્રક્રિયામાં અડચણ રૂપે કોઈ થાય તો અથવા પીસફુલ ઇલેક્શનનો કોઈ ક્રાઉડેડ થઈ ગયું અથવા કોઈ પણ વાયલન્સનું કોઈ પણ ऐसा શક્ય હોય તો તરત જ ઇમિડિયેટલી વિથિન અમારા ક્વિક રેસ્પોન્સ ટીમ્સ હોતા હોય છે પોલીસ તરફથી. દરેક સેક્ટર ઓફિસર સેક્ટર મતલબ 10-15 બૂથના એક પોલિંગ સ્ટેશનના એક સેક્ટર કહેતા હોય. સો અમારા ક્વિક રેસ્પોન્સ ટીમ જઈને એને રોકતા હોય છે. આ ટાઈપના કેસીસ બહુ ઓછું છે, બટ ફિર બી અમારા તૈયારી છે. CAPF સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સીસ પણ અમે રિક્વેસ્ટ કર્યું છે, એ પણ ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે. અને સ્ટેટ પોલીસ છે અને બાકી બધા પોલીસ વ્યવસ્થા છે. તો એ સેફ ઇલેક્શન અને પીસફુલ ઇલેક્શન માટે પણ અમારા તૈયારીઓ છે. એક અંતિમ સવાલો તરફ જઈએ છીએ. સરકારી તંત્ર બહુ જ આની અંદર ઉતરેલું હોય છે. ઘણા બધા ઉદાહરણ આપણે કર્તવ્યનિષ્ઠાના જોઈએ. હમણાં એક જોયું કે એક ચૂંટણી અધિકારી છે, એમના પત્નીનું 2 દિવસ પહેલાં અવસાન થયું અને છતાં પણ એ પોતાની જવાબદારીમાં હાજર થયા. ઘણા બધા એવા છે જે ઘણા સમયથી પોતાના ઘરે નથી ગયા, વાત નથી કરતા, ખાવાનું પણ ભૂલી જાય છે, ઊંઘના પણ ઠેકાણા નથી. એમ આખો સમય ચૂંટણી અને કેવી રીતના વ્યવસ્થા થાય, બૂથ સરસ કેમનું થાય, સ્વીપની એક્ટિવિટી કેમની સરસ થાય, આખો સમય એની અંદર હોય છે. તો આ આખું જે તંત્ર, જે આખું રાજ્ય સરકારનું તંત્ર જે આની અંદર જોડાયેલું છે, તો એમની ભૂમિકા વિશે થોડી આપ વાત કરો અને એમનો પણ હોસલો વધે, એમનો પણ પ્રેરણા મળે, એના માટે પણ થોડા 2 શબ્દો. નહીં, બિલકુલ સાચી વાત છે. અમારા છે ઇલેક્શન કમિશન અમને સૂચના આપ્યું છે. અમે પણ નીચે લેવલ સુધી BLO, પ્રિસાઇડિંગ ઓફિસ સુધી એક પણ ભૂલ ના થાય
આ ટાઈપના માનસિકતાથી અથવા માઇન્ડસેટથી કામ કરતા હોય છે. એટલે બહુ મતલબ એ લેવું પણ જોઈએ, બહુથી સિરિયસલી એ કામ અમારા એસ્પેશલી હું પણ જોયું અમારા નીચે લેવલના તમામ ઓફિસર્સ એ કામ બિલકુલ પરફેક્ટથી કરતા હોય છે. દરેક પોઈન્ટ પર એનું કમ્પ્લેન્ટ્સ પણ હોતા હોય છે, રિપોર્ટિંગ પણ બરાબર હોતા હોય છે. તો બહુથી હાર્ડવર્ક કરતા હોય છે. ખરેખર એ તમામ એકચ્યુઅલી ઇલેક્શન કમિશન સપોઝ ઇલેક્શન 100 સારી રીતે થાય તો એ પૂરા 100% ક્રેડિટ એ તમામ ઓફિસર્સનું ક્રેડિટ એ લોકોનું મળવું જોઈએ. બહુથી સારી રીતે કામ કરતા હોય છે અને સ્ટ્રેસફુલ વાતાવરણમાં. જી, અને અંતિમ સવાલ કે ઘણા લાખો હજારો દર્શકો જોઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર, ટેલિવિઝન ઉપર, યુથ પણ જોઈ રહ્યું છે, તો આ ગુજરાતના મતદારોને આ 7મી મે માટે આપ શું અપીલ કરશો? શું સંદેશ છે આપને એમના માટે? મારી નમ્ર અપીલ છે કે તમામ મતદારો, ભલે આપના ઘરમાં બીજા કોઈ પણ કામ હોય, ફર્સ્ટ પ્રિયોરિટી વોટિંગ માટે આપીએ. મેં કહ્યું કેટલા બધા ઓલમોસ્ટ 1 વર્ષથી એ બધું તૈયારીઓ, ઇટ્સ અ મહેનત ટાસ્ક કરીએ છીએ. 5 લાખ કરતાં પણ સ્ટાફ આ કામમાં ટ્રાન્સપરન્ટ ઇલેક્શન અથવા ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કન્ડક્ટ કરવા માટે પ્રયત્ન કરી છે. અમારી તૈયારી તો છે જ, બટ આપના તૈયારી શું છે, આપના ભૂમિકા શું છે? આપના માટે જ. અને લોકશાહીમાં ઇલેક્શન્સ ઇમ્પોર્ટન્ટ છે, બટ ઇલેક્શન્સ 100% ફ્રી એન્ડ ફેર અને સક્સેસફુલ ઇલેક્શન કન્ડક્ટ કરવા માટે અમે પ્રયત્ન કરી છે. પ્લીઝ એ દિવસે મે 7ના રોજ મોર્નિંગ 7 બજેથી ઇવનિંગ 6 વાગ્યા સુધી સમય છે. પ્લીઝ મોટી સંખ્યામાં આવીને આપ વોટ કરજો. એપિક કાર્ડ સાથે લઈને આવજો. અને એ દિવસે પેઇડ હોલિડે છે. સેક્શન 135 રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ મુજબ હોલિડે તો આપતા હોય છે. આમાં પણ કોઈક પણ કમ્પ્લેન્ટ હોય તો 1950 પર આપ ફોન કરી શકશો. આપને કોઈ હોલિડે નથી આપવાનું, આ પ્રકારનું આપને કોઈ કમ્પ્લેન્ટ આપવાનો હોય તો. પણ પેઇડ હોલિડે કરીને ઘરમાં બેસવાનું ને અથવા કોઈ એન્જોયમેન્ટ માટે અથવા મૂવી જોવા માટે નહીં, એ જોજો, પણ પહેલે વોટિંગ કરીને પછી આપ બીજા કામ પર જાઓ. અને હીટ વેવ તો હશે, પણ કાળજી લઈને વોટિંગ પર આવજો. જી, તો ખૂબ ખૂબ ધન્યવાદ દૂરદર્શન સાથે વાતચીત કરવા માટે. તો આ હતા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીજી, જેમણે સમગ્ર તૈયારીની સમીક્ષા કરી અને કેવી રીતના સમગ્ર તંત્ર સજ્જ છે, કેવી રીતના નાગરિકો માટે એમને એક સમસ્યા ના થાય અને કેવી રીતના નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે એની તૈયારીઓ છે એની અંગે વાત કરી. તો અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર.